ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની મીડિયા કર્મીઓની સામે બોલેલા અપશબ્દો બાબતે આપ નેતા પ્રવીણ રામે રામભાઈ મોકરિયાને લીધા આડે હાથ. હજુ તો રાજકોટ અગ્નિકાંડની અગ્નિ બુઝાણી નથી. સજ્જનો ગુમાવનાર પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. ત્યારે દુઃખ વ્યક્ત કરવાનો સમય છે. પરિવારોને દિલાસો આપવાનો સમય છે. ફરીથી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવાનો સમય છે. ત્યારે આવા સમયે રામભાઈ મોકરિયા જેવા નેતાએ જાહેરમાં ન બોલી શકાય તેવા ગુંડા મવાલી જેવા ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે અને એમની નબળી માનસિકતાના દર્શન કરાવે છે. આ પ્રકારનું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આપ્યું હતું. રાજકોટના અગ્નિકાંડની અગ્નિ ઓલાણી નથી. હજુ તો એ પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. હજુ સમગ્ર ગુજરાત શોક મગ્ન છે. ત્યારે દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ, એ પરિવારોને દિલાસો આપવાની જગ્યાએ અને ફરીવાર ભાજપના રાજમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની જગ્યાએ ભાજપના જવાબદાર નેતા રામભાઈ મોકરિયા મીડિયા કર્મીઓની હાજરીમાં, મીડિયાની હાજરીમાં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, જે મને લાગે છે કે એની નબળી માનસિકતા અને ભાજપની નબળી માનસિકતાના દર્શન કરાવી રહી છે. સાહેબ, આ સમયે આવા શબ્દો કઈ રીતે નીકળે? આ સમય દુઃખ વ્યક્ત કરવાનો સમય છે. એ પરિવારોને દિલાસો આપવાનો સમય છે. ત્યારે આવી ગુંડા મવાલી જેવી ભાષા